હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 અર્થશાસ્ત્ર માટે દ્વિતીય પરીક્ષા 2024ના 1 ગુણના અને 2 માર્ક્સના આઈએમપી પ્રશ્નો બંનેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. બાકી 5 ગુણના અને 3 ગુણના પ્રશ્નોની વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ, જેનો વિડીયો ચેનલ ઉપર તમને મળી જશે, તો એકવાર જોઈ લેજો. આ વિડીયોમાં આપણે 1 ગુણના અને 2 ગુણના પ્રશ્નોની વાત કરીશું. આની સાથે તમે આઈએમપી પેપર તૈયાર કરી દેજો અને સેમ્પલ પેપર સોલ્યુશન બોર્ડ એક્ઝામનું છે એ તૈયાર કરી દેજો. ત્રણે ત્રણ વસ્તુઓ તમને આઈએમપી પ્રશ્નો, આઈએમપી પેપર અને સેમ્પલ પેપર સોલ્યુશન ચેનલ ઉપર પ્રોવાઈડ છે, તો એકવાર તમે એ જોઈ શકો છો. ઓકે, તો આપણે ઝડપથી હવે 2 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ. પહેલા આપણે 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. વિભાગ સી માટે આઈએમપી છે અને એના પછી આપણે 1 માર્ક્સના જોઈશું. આલેખના પ્રકારના નામ જણાવો. ડેટા સ્ટડી પર નોંધ લખવાની છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા છે તે જણાવો. આર્થિક વિકાસની અથવા તો માથાદીઠ આવકની મર્યાદાઓ જણાવો. આર્થિક વિકાસની મર્યાદાઓ અને માથાદીઠ આવકની મર્યાદાઓ જણાવવાની છે. વિકાસના નિર્દેશકો શું છે યાદી આપવાની છે. આર્થિક વિકાસના લક્ષણો, સાઠા પ્રથાનો ફાયદા, ફુગાવાના લક્ષણો જણાવો, તો એ તૈયાર કરી દેવાનું છે તમારે. પછી તમે જોઈ શકો છો નાણાકીય નીતિનો અર્થ સમજાવો. નાણાકીય નીતિના ગુણાત્મક, પરિમાણાત્મક પર ટૂંક નોંધ લખો. પરિમાણાત્મક સાધનો પર ટૂંક નોંધ લખો. વ્યાપારી બેંકના ખાતાઓ વિશે જણાવો. પ્રધાનમંત્રી જનધન યોજના, ગરીબી રેખા એટલે શું, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે. ખેતી ભારતીય અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે, સમજાવો. અથવા તો ભારત શા માટે ખેતી પ્રધાન દેશ છે, દેશ તરીકે ઓળખાય છે. બંનેનો જવાબ એક જેવો જ આવશે. લેણદેણની તુલનાનો ખ્યાલ આપી તેના મુખ્ય પ્રકાર જણાવવાના છે. આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અર્થ આપવાનો છે અથવા તો બંને વચ્ચે તફાવત આપવાનો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું. વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ ટૂંકમાં સમજાવો. વીજળી કેટલી રીતે મેળવી શકાય. શહેરીકરણની વ્યાખ્યા આપો. સાપેક્ષ અથવા નિરપેક્ષ ગરીબી એટલે શું. નાના પાયાના ઉદ્યોગો સમજાવવાના છે. તો મિત્રો, આ હતા 2 માર્ક્સના પ્રશ્નો. હવે આપણે જોઈશું 1 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમારે વિભાગ બીમાં આવે છે. પહેલું છે આલેખ એટલે શું. આલેખ દોરવા માટે અને સમજવા માટે શું જરૂરી છે. આર્થિક વૃદ્ધિ અથવા તો આર્થિક વિકાસ એટલે શું. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો. માથાદીઠ આવક એટલે શું. એચડીઆઈ અથવા તો પીક્યુએલઆઈનું પૂરું નામ. આ પ્રશ્નો 1-2 શબ્દોમાં જ તમારા જવાબ હશે, એટલે ઝડપથી તમે તૈયાર કરી શકશો. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. 8મું છે ફુગાવો એટલે શું. માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા. નાણાંના પ્રકારો. નાણાકીય નીતિનો અર્થ આપો. મધ્યસ્થ બેંકનો અર્થ. વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં ક્યારે સ્થપાઈ, તેનું નામ શું હતું. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું. તો આ પ્રશ્ન પર તમે તૈયાર કરી દેજો. 15મું આપેલું છે રેપો રેટની વ્યાખ્યા આપો. રિવર્સ રેપો રેટ એટલે શું. ગરીબી રેખા એટલે શું. સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. બાળ મૃત્યુદર એટલે શું. ભારતમાં જનધન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી. પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવી. બેરોજગારીનો અર્થ. કઈ મંદીને મહામંદી તરીકે ઓળખાય છે. પ્રસન્ન બેરોજગારીનો અર્થ જણાવવાનો છે. ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું. ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની છે. મનરેગાનું પૂરું નામ. 2011માં ગુજરાતમાં અથવા તો ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું. તો બંને ક્વેશ્ચન અલગ અલગ છે, તો બંને તૈયાર કરી દેવાના છે. વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જન્મદર એટલે શું. રોકડિયા પાક એટલે શું. હરિયાળી ક્રાંતિ એટલે શું. ઊંડિયામણ દર એટલે શું. ડબ્લ્યુટીઓનું પૂરું નામ. લેણદેણની તુલનામાં પુરાણ છે એમ ક્યારે કહેવાય. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એટલે શું. ટચુકડા ઉદ્યોગ એટલે શું. ગૃહ ઉદ્યોગનો અર્થ આપવાનો છે. જાહેર નિગમનો અર્થ આપવાનો છે. સ્થળાંતરણનો અર્થ આપવાનો છે. વિકાસલક્ષી સ્થળાંતરણ અથવા તો આકર્ષણ સ્થળાંતરણ કોને કહેવાય. તો બંને પ્રકારના સ્થળાંતર તમારે તૈયાર કરી દેવાના છે. અને લાસ્ટ છે માનવ મૂડી રોકાણ એટલે શું. તો આટલા તમારે તૈયાર કરી દેવાનો છે. જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વાળો છે એ પૂછાઈ શકે આ વખતે, કારણ કે હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હતી. તો તમામ પ્રશ્નો અહીં જે દર્શાવેલા છે તો એ સારી રીતે તૈયાર કરી દેજો. ગમે તે ક્વેશ્ચન આવી શકે છે. બાકી 5 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નો તમને ચેનલ પર મળી જશે. એકવાર ચેનલ ઉપર જઈ એ વિડીયો જરૂરથી જોઈ લેજો. વિડીયો લાઇક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.